FLN માટે અમે આ મૂળાક્ષરો બનાવેલા છે. પહેલાં આપણે સ્વર જોઈએ. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ અને પછી ક થી જ્ઞ સુધીના આવી રીતે મૂળાક્ષરો અમે બનાવેલા છે. આ મૂળાક્ષરો બાળકો ઓળખતા શીખે એ માટે એમને બતાવીએ કે ભાઈ આમાંથી ક, ખ, ગ જે મૂળાક્ષર કહીએ એ ઉપાડીને અલગથી કરશે. દાખલા તરીકે હું કહું છું કે આમાંથી દ બતાવો, તો દ ઊંચો કરીને એક બાળક બતાવશે. વેરી ગુડ. હવે એ જ રીતે આપણે આ રીતે લાકડી, લીટો, રસ્વવાળું, દીર્ઘવાળું, રસ્વઈ, દીર્ઘઈ, અનુસ્વાર એવા પણ બનાવેલા છે. આ એક જાતની રમત છે. રમત દ્વારા બાળક શીખે. દાખલા તરીકે હું કાક કિરણ એવો શબ્દ લઉં છું તો એક બાળક કિરણ બનાવશે આમાંથી. સરસ. કને લાકડી કી. પછી હવે આમાંથી ગોતશે ર અને અણ, એટલે આ થઈ ગયો શબ્દ કિરણ. સરસ. હવે આપણે જંગલ શબ્દ કરવો છે. જંગલ. દાખલા તરીકે આ જ, માથે અનુસ્વાર જંગ, પછી ગ અને લ, એટલે આમાંથી બાળક ગોતશે લ. તો આ થઈ ગયો જંગલ. હવે હું કહીશ કે મુકેશ શબ્દ કરવો છે, તો આમાંથી એક બાળક ગોતશે પેલા મને રસ્વવાળું ઉ, એટલે રસ્વવાળું ઉ કરશે, આમાં ગોઠવશે, એટલે આ થઈ ગયો મું. હવે કે કરવાનો છે, એટલે બાજુમાં ક લાવશે અને માથે લીટો મું કે અને શ. સરસ. તો આ શબ્દ થઈ ગયો મુકેશ. હવે આપણે લેવો છે ફરાળ. ફરાળ. તો એક આ ફ, પછી રને લીટો રા, આવી રીતે બાળકો ગોઠવશે રા અને અળ. સરસ. એટલે આ શબ્દ થઈ ગયો ફરાળ. હવે આપણે કરવો છે તાવડી. તો એક એક બાળક ઉપાડી લેશે. તને લીટો તા, પછી વ, ડ અને ડને લાકડી ડી. વેરી ગુડ. એટલે આ શબ્દ થઈ ગયો તાવડી. આવી રીતે આપણે FLNમાં જે નબળા બાળકો છે વાંચન લેખનમાં, એને આવી રીતે રમતથી શબ્દો ગોઠવી અને અ, આ, ઈ પ્રમાણે આપણે અક્ષર મેળવી અને બાળકોને સહેલાઈથી મૂળાક્ષરો અને મૂળાક્ષરોથી બનતા શબ્દો શીખવી શકીશું. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બાળકોએ મુકેશ બનાવ્યું, પછી અહીંયા તાવડી બનાવ્યું, જંગલ બનાવ્યું,